તમારી કુળની માતાઓને મારા રામ, તમારી ભક્તિને મારા રામ. આજે સત્સંગ પરિવાર આવ્યો છે. ભલે માતાજી મારા છોકરાનું નામ હિતેશભાઈ છે. એ આવડા રસ્તે મતલબ કે ગેમ રમવાનું શીખી ગયો છે. દેવું બહુ થઈ ગયું છે. પગાર આવે એવો ગેમમાં જ ઉડાવી દે. કશું ઘરમાં આપતો નથી, કશું નહીં. એને હું છે હું નહીં એ ખબર નથી પડતી. અને મારા માથે બહુ દેવું થઈ ગયું છે એને. પુસ્તક કોરી હોય ને, નોટ કોરી હોય ને, ત્યારે એની અંદર શું લખવું એ આપણા હાથમાં ખબર પડે. મારી પાસે નાના બાળકના નાનપણથી જ વાળવાનો હોય. એને ભક્તિના માર્ગમાં રાખશો તો ઓટોમેટિક એ આધ્યાત્મિકના રસ્તે વળશે ને, તેને ખોટું અને સાચું એનો ભેદ ખબર પડશે કે મારે કયા રસ્તે જવું, કયા રસ્તે નહીં જવું. પણ જે વાત કરી છે એમાં મને એવું પૂછ્યું કે કયું દેવ નડે. હવે હું દેવ બતાવું, બરાબર? કરવાની તૈયારી હોય તો મને પૂછાય. કારણ કે અહીંયા હું મારા મોંથી જાહેર કરું અને કાલ નહીં કરો તેમાં મારી ભૂલ નહીં. બરાબર? એ તમારે કરવું પડે. કે તમને તમારું દેવ આટલી મોટી ખેંચી લાવતું હોય એના મારા પર કેટલો ભરોસો હશે તારે લઈને આવતું હોય. એમને ના લઈને આવવા. નારાયણ બલી કરાઈ હતી ના, વિચારી જવાબ આપવાનો. કોઈ એવું કીધું તું પૂર્વજ ફરે જાય, પૂર્વજની તકલીફ? હા, એ કીધેલું હનુમાનજીને. શું કર્યું એનું? કઈ નહીં કર્યું. બસ ખાલી પૂછ્યા? ના, એટલે એમણે કીધું કે આ કરવાનું. પછી એક ઘરમાંથી નારિયેળ વારી ગયા. બસ બીજું કઈ. એને શું કહેવાય? એને શું કહેવાય? નારિયેળ વાળી ગયા પછી એને શું કહેવાય? ખબર નથી. કેમ ખબર નથી? તો પછી દેવગતિના રસ્તા કેમ ના કરશો? એટલા જ કીધું છે મારા વિડીયો જુઓ, મારા વિડીયોથી જ્ઞાન લો, ખબર પડે તમારે શું કરવું શું ના કરવું હોય. નારિયેળ વારીને લઈ ગયા નદીમાં, વિસર્જન કરી દેજો. કર્યું તું? હા, કરી દે. તો કેમ એવું બોલતા આવડવું જોઈએ કે નહીં? એને શું કહેવાય? પૂર્વજના નામથી વરાયું એને શું કહેવાય? તમારા પૂર્વજને પધરાઈ દીધા, એવું જ કહેવાય કે નહીં? કે પૂર્વજને પધરાવાથી કયા પૂર્વજ તમને એવું કહેવાય હતા કે હું સ્વર્ગમાં જાઉં છું, મને મોક્ષ મળી રહ્યો છે, હવે મારી ચિંતા ના કરતા? આવ્યું તો કોઈ કહેવા? તે મહારાજને તમારે પૂછવું પડે ને કે મહારાજ આવું કરવાથી મને ફાયદો શું થશે? મારા પૂર્વજ કયા કારણથી આવું આ યોનિમાં ભટકતા થયા? એવું પૂછવું પડે ને. મર્યા પછી ભગવાનના ઘેર જાય ત્યારે એના પાપ પુણ્યના ચોપડા ખુલે. એમાં પાપનો વધારો હોય ને ત્યારે ભગવાન જ એને તમારી પાસે પાછો મોકલે, જા તારી વસ્તીનું હારું કરજે, પછી હું તને આપોઆપ ઉપર લઈ લઈશ. બરાબર? કોઈ નદી ભગવાનના ઘેર જાય છે ખરી? જો નદી ભગવાનના ઘેર જતી હોય તો લોકો ઘરમાં મંદિર બનીને હું કરો પૂજા કરતા હોય, નાવડું લઈને સીધા ભગવાનના ઘેર ના જાય? તમારે કઈ કમાવું નહીં, કઈ ખાવું પીવું નહીં, કઈ સંસાર નહીં માંડવું, હું સીધો ભગવાનના ઘેર હેડ્યો. વિચારો જેવી વાત છે ને. તે પૂર્વજ આયા હોય તો આપણે એને ધક્કો મારીને કાઢીએ તો કેટલા અકળાય. તમને હરખે ના રહેવા દે કે ના તમારી વસ્તીને હરખે રહેવા દે.
આવનારા છોકરાઓના મગજે ઠેકાણે રહેવાના નથી. પહેલામાં પહેલું શું કરે? પાવર શોનો હોય માણસના આજે? પૈસાનો. પેલો પૈસા જ બંધ કરી નાખે. જા કર. બરાબર? કદાચ એની જોડે પૈસા ખૂટી જાય, અમુક માણસોને કેવું હોય, સહન કરી લેશે, પણ બે બોલા નમશે નહીં. અને એમાં શું થાય? પૂર્વજ વધારે હેરાન થાય. અને હેરાન થાય ને તમારું બધી રીતે પૂરું કરી નાખે. મતલબ બધી રીતે તમે હેરાન થાવ, શારીરિક રીતે થાવ, માનસિક રીતે થાવ. કોઈનું માનવામાં અત્યારે છે જ નહીં. એવું છે ને? હા, એવું. છોકરો સામે પડે છે, સામે બોલે છે ને, બોલે. મારે વધારે તો કેવું નહીં, કેવું બોલે, અને આટલામાં ખબર પડી ગઈ. તો શું કરશો પૂર્વજનું? આપ જે શું હોય એવું કરીશું. હમણાં જ બતાવ્યું ને, આખી રામાયણ ગઈને બતાવી. બીજાને બધાને ખબર પડી ગઈ હશે. શું કરાય પૂર્વજનું? પૂર્વજના એક ઠેકાણું વાળીને એને બિહાડ દેવાય. બરાબર? ગાય પાળી હોય ને, ગાય, અને ખેતર ખુલ્લા હોય ને, તો બધાને ખેતરોમાં જઈને પાક બગાડે, બાંધવી પડે. તો તમને શાંતિથી દૂધ દોવા દે એ ટાઈમમાં. બરાબર? હવે એને કરવાનું શું હોય? 12 મહિને ખાલી તમારે નિવેદાલવાનું, બસ એટલું જ. તમારા 365 દિવસ એ પૂરો કરતો હોય તો તમે 12 મહિનામાં એક વાર ના આલી શકો. અમે તો અજ્ઞાન છે, હવે કેવી રીતે કરવાનું એ અમને ખબર નહીં. અમે જ્ઞાન આલ્યું. પહેલા તો પૂર્વજને મનાવવો પડશે કે એ બાપા જ કહેવાય, દાદા કહેવાય, બાપા કહેવાય. બરાબર? એમને કેવું પડે કે અમે અજ્ઞાનતામાં જેને જેમ બતાવ્યું એમ કરતા ગયા, પણ સાચી ઓળખ અમને નહીં. બરાબર? ને તમને તરછોડ્યા. એના નિમિત્તનું પુણ્યદાન કર્યું એ ગુના પેટે, તો એને થોડી હાસ થશે કે ભાઈ મારી કોકે ઓળખાણ કરાઈ. બરાબર? પછી થોડુંક મગજ શાંત થાય, ઠેકાણે આવે ને, બધું ધીમે ધીમે લાગ્યું રહેવું પડશે. તૈયારી રિઝલ્ટ ના આવે. બરાબર? કેમ કે એને કેટલી દુત્કાર લાગી હશે, એને કેટલી ઠેસ ના આઘાત લાગી હશે કે તમારું તૈયારી કરી એમ નહીં. પેલા એ વિશ્વાસ માનશે કે મારી વસ્તી મને ફરી તો નહીં ધકેલે ને, એના માટે પરીક્ષા લેશે. અને પરીક્ષામાં જો ઉત્તીર્ણ થયા, પાસ થયા, તો છોકરો ઠેકાણે આવી જશે. અને આ જે લક્ષ્મી બહાર જતી રહી છે ને, એ ઘરમાં આવશે. પહેલી શરૂઆત અહીંથી કરવાની, એના પછી આગળનું બતાવીશ. ખબર પડી? શું કરવાનું? એમને બેસાડવાના, ખાનાવાલા કરી. પહેલા ડાયરેક્ટ બેસાડી નહીં દેવાના. પહેલા તો પોતાના ગુનાનું પ્રાયશ્ચિત કરવાનું. કોઈ મહેમાન તમારા ઘરમાં આવતું હોય ને, તો ડાયરેક્ટ તમારા ઘરમાં પેહી નહીં જાય. તમે આમંત્રણ આપ્યું હોય ને, અને એના આવો એમ કહીને દરવાજો ખોલો ને, ત્યારે આવે. એટલે કોઈ પણ મહારાજ હોય, કોઈ ભૂવો હોય, ભગત હોય, કોઈ તમને બતાવો, તમે કરો છો ત્યારે તમને તકલીફ પડે છે. પણ પહેલા તો આપણે જાતે મંથન કરીએ, જાતે અનુભવ કરીએ કે હા આ વાત સત્ય કહેવાય. આ વાત આજની જનરેશનમાં, આજની વૈજ્ઞાનિક રીતે ઢબે પણ આ વાત જે વિચારશે એના ગળે ઉતરશે કે ના આ વાત સાચી છે. કે મર્યા પછી જો અગર એ વ્યક્તિ કોકના દેખાડો આપતો હોય, કોઈ પણ ધાર્મિક વ્યક્તિને, કાં તો એનો આભાસ કરાવતો હોય, તો એની હયાતી કેમ, મર્યા પછી આવા વિચારો આવે ને, તો માણસને એનો રસ્તો પાક્કો મળે કે આનું હવે મારે શું કરવું પડશે. બરાબર? પણ આજના માણસો શું છૂટવાની વિચારધારા રાખે, મારે છૂટી જ જવું છે, આમાંથી કરવું જ નહીં. એટલે જેને જેમ બતાવો આના વારી નાખ્યા હો, આને આમ કરી દો, તેમ કરી દો, તમારે સારું થશે. પણ એવું નહીં હોતું. 6 મહિના થાય, 2 મહિના, 12 મહિના, એના પછી એવી પડતી આવે ને કે તમે ભૂવાઓના દોડતા થઈ જાઓ. એના કરતા તમને ફ્રી અને એકદમ સહેલો રસ્તો માતાએ બતાવ્યો. આ કરશો ને તો ધીમે ધીમે બધું કવર થશે. પૂર્વજ રાજી થાય ને તો આપણી કુળદેવી પણ રાજી થાય.
કારણ કે કુળદેવી પણ વિચારે કે આખી જિંદગી મને એને રાંધી રાંધીને નિવેશ ખવડાવ્યું છું, તું એને જ નાખ્યા, તું એનો નહીં તો તું મારો શું થઈશ. એટલે એ મજબૂરી બેહી જાય ચૂપચાપ કે મારે તારું ભલું કરવું નહીં, પણ એને ચિંતા થાય કે મારું કુળ વેડફાઈ રહ્યું છે. બરાબર. એટલે એ મારા જેવી માતાનો કોઈનો સહારો પકડત, કઈ જગ્યાએ સતવાળી માતા બેઠી છે ખબર પડી, ત્યાં ખેંચીને લઈ જાય. પણ એની પહેલા તો જે ફેરા ફર્યા હોય ને એ અજ્ઞાનતાના ફેરામાં લૂંટવા વાળા લૂંટી જ જાય. કેમ? જો લૂંટાય નહીં ને તો ગળે વાત છેલ્લા ઉતરે નહીં. સત્યની વાત જ્યારે ગળે ઉતરવાની આવે ને ત્યાં સુધી તો બધી જગ્યાએ લૂંટાઈ ગયા હોય. ખબર પડી? આટલું બરોબર છે. આવતા જતા રહેવું, આગળનું બતાવીશ, કારણ કે હામટું બતાવીશ કોઈ કરી નહીં શકે. એની વિધિ વિધિ એટલે શું? વિધિ એટલે શું? આપણે કોઈ હવન કરવાના, કોઈ મંત્રો જાપ કરવાના છે? હમણાં જ બતાવ્યું કે કોકના કહેવાથી મારા પૂર્વજને, મારા પિતૃને મેં તર્પણ કરી દીધું. ઘરમાં નારિયેળ વાળાઓ, લીંબુ વાળો, કે કોઈ પણ અનાજના દાણા હોય, કોઈ પૈસો હોય, કોઈ પણ વસ્તુ વાળીને તમે નાખવા જાઓ એના નામનું, એટલે એને મજબૂર થઈને બિચારાને જવું જ પડે. બરાબર. અને એટલો દુઃખી થઈ જાય ને કે પછી તમારા દુઃખના દિવસો ચાલુ થાય. એ હતો તારે આપણા ધરતી પર છીએ. બરાબર. પછી એને જ કાઢી મેલીએ તો આપણે કયા સુખના ભાગીદાર? એ પુનદાન કરવું, દંડનું પ્રાયશ્ચિત કરવું. બરાબર. 5 કિલો 10 કિલો એ જાતે નક્કી કરવાના કે એ મહારાજ હું આટલા કિલો ચણ તમને અર્પણ કરું છું અને હવે પછી આવી ભૂલ નહીં કરું. અને જોડે જોડે કદાચ પાવર જોવો હોય તો એવું બોલાય કે બાપુની મસાણી મેલડીમાં મને કીધું. બરાબર. એની સાક્ષીએ મહારાજ કરું, બસ મારી પર વિશ્વાસ રાખો. જો હું માતા એની જ સાક્ષી ભરું જે મારે કીધે હેડે. કારણ કે અહીં પૂછીને પછી બીજાને જોડ બતાવવા જાય પછી પેલો કે એવું ના હોય વરાઈ દો, તેમાં પેલી તમને વધારે મારશે ને અહીંથી હું હાથ અધર કરી દઉં. બરાબર. અને બીજી વાર હાથમાં આવે નહીં. કારણ કે દેવગતિની વાત એવી છે ને, તમે 2 હાથ જોડો અને તાલાવાલા કરો, તૈયારી માની જાય એવું નહીં હોય. કેટલી ખોળા પાઘડીઓ કરવી પડે. બાપા બાપા કરીને આંસુ મોઢામાં ખારડું નાખીને ટપક ટપક આંસુડા નીકળે ને એવા કાલાવાલા હૃદયથી કરવા પડે. તારે જઈને પેલાના હાથ થાય કે ભાઈ હવે આનો પાવર ઉતર્યો, હવે મારું કરશે. ખબર પડી? આટલું કરજો.